અને સમાચારોની વિગતે વાત કરવી છે। સૌથી પહેલા એ સમાચાર કે જેના કારણે આજે ગુજરાતની આખા દેશ અને દુનિયામાં બદનામી થઈ, કારણ કે એક બ્રિજ તૂટે છે અને બાર જિંદગીઓ અત્યારે એ બ્રિજની નીચે દટાઈને મોતને ભેટે છે। વડોદરાનો પાદરાનો ગંભીરા બ્રિજ તૂટ્યો અને આ બ્રિજ તૂટવાના કારણે 12 લોકોના મોત થયા છે। 5 લોકો ઘાયલ છે, જે નદીમાંથી 7 લોકોનું રેસ્ક્યુ કરાયું। એનડીઆરએફની ટીમ દ્વારા બચાવની કામગીરી હાથ ધરાઈ હતી। બ્રિજ તૂટતા વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા। વર્ષો જૂનો ગંભીરા બ્રિજ ખખડધજ હતો। 1981માં બ્રિજનું નિર્માણ થયું હતું। 85માં બ્રિજને ખુલ્લો મુકાયો, પરંતુ સરકાર એનું મરામત ન કરાવી શકી। રિપોર્ટ ખોટા ભેગા થતા રહ્યા અને આખરે આ મોતનું તાંડવ રચાયું। 5 લોકો જીવિત છે। ઓકે, અત્યારે અંદર કેટલા મૃતદેહો છે? 2-3 હજુ બીજા અંદર 2 હોઈ શકે છે, પણ મોટા વાહન નીકળે ત્યારબાદ જ ચોક્કસ પરિસ્થિતિ 11 લોકોના મોત 11 મોત થયા છે। અત્યાર સુધીમાં 11ના મોત થયા છે અને એક મૃતદેહ મહામહેનતે 12 કલાકે બહાર કાઢવામાં આવ્યો છે અને જે મોટા ભારદારી વાહનો છે તેને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે। તેને જ ઉથલાવીને એક મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી છે, પરંતુ મોડી રાત સુધી આ ઓપરેશન ચાલે તેવી શક્યતાઓ છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। અંદરની બહાર છે। 15 થી વધુ 6 તો બાઈકો પડી છે અંદર। 6 બાઈકો છે, પણ હજુ સુધી આ ટ્રક 1 ઇંચ હલી નથી આટલી મહેનત પછી? નથી આલી, પણ શું કરવાના છે? અચ્છા, રજૂઆતો વર્ષોથી કરી? રજૂઆતો કરે, પણ હવે કોઈ અધિકારીઓની નિષ્કાળજી હોય ત્યારે એવું થાય ને। હાલ તંત્રએ 12નો આંકડો જાહેર કર્યો છે કે 12 મરણ છે અને 7 જેવાની સારવાર ચાલી રહી છે, પણ હજી બીજો આંકડો ડબલ થઈ શકે એવી અમને પૂરેપૂરી શંકા છે। 12ના મોત થઈ ગયા છે જી, કેમ કે 3 ટ્રક, 2 ઇકો ગાડી, 1 બોલેરો પિકઅપ વાન, 1 રિક્ષા અને 4 બાઇક છે અંદર, એવું મેં નજરે જોયું છે। 3 યુવકો બાઇકમાં હતા, એક જ બાઇક પર પડ્યા છે। તેઓ એવું કહે છે કે તેમના મૃતદેહ પણ હજુ નથી મળ્યા અંદર। હા, 100%, 4 બાઇક ખરી અંદર હજી। અને વડોદરાના પાદરાની આ દુર્ઘટના મુદ્દે આંકલાવના જે યુવકો છે હજુ સુધી એમનો કોઈ પતો નથી। બામણ ગામના 3 યુવકો ગુમ થયા છે। દુર્ઘટના બાદથી આ 3 યુવકો ગુમ છે। અતુલ રાઠોડ, દિલીપ પઢિયાર, મોહન ચાવડા, આ તમામ 3 યુવકો છે, જે યુવાનો પાદરા જવા માટે નીકળ્યા હતા। એસએસજી હોસ્પિટલ અને પાદરામાં પણ તપાસ કરી, પરંતુ પરિવારજનોને એમાંથી કોઈ જ ભાળ નથી મળી। આ 3 યુવાનોનો કોઈ જ પત્તો નથી લાગ્યો। પરિવારજનોમાં આક્રોશ છે। લાપરવાહી કરનારને કડક સજાની માંગ કરી રહ્યા છે। પાદરાના જે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે તેમાં અત્યાર સુધી 10 લોકોના મોત છે। 6 લોકો હાલ અહીંયા એસએસજી હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્ત છે, ત્યારે હજુ પણ જે પરિવારજનો છે તે આવી રહ્યા છે, કારણ કે તેમના પરિવારજનો હજુ પણ નથી મળી રહ્યા। તમારા પરિવારમાંથી કોણ હજુ સુધી નથી મળ્યો? પોતાનો છે, અતુલભાઈ રાઠોડ, બામણ ગામથી। એ સવારમાં 7 ને 10 નીકળ્યા હતા। 2 ભાઈબંધો હતા, દિલીપભાઈ, ઈશ્વરભાઈ પડિયાર અને અતુલભાઈ રાઠોડ। ફોન બંધ છે, કોઈ ક્યાં છે કે પછી અહીંયા જ છે? ફોન સવારનો એપ ડેવલપ કર્યા, પણ કંઈ એનો એ નહીં થતું। અને પાદરાની આ ઘટના બાદ પાદરાના પઢિયાર પરિવારના 3 સભ્યોના મોત થયા છે। પિતા અને 2 સંતાનોના આ દુર્ઘટનામાં મોત થયા છે। સોનલબેન પઢિયાર આ ઘટનામાં ઈજાગ્રસ્ત હતા। પરિવારને 2 જમાઈના પણ દુર્ઘટનામાં મોત થયા છે। મૃતક રમેશ પઢિયારના પિતાના આક્ષેપ છે કે અમે પહોંચ્યા તો પોલીસે રોકી રાખ્યા। 12 વાગ્યા સુધી તંત્ર તરફથી કોઈ જ મદદ ન મળી। યુવકોને જવા દીધા હોત તો મદદ કદાચ મળી ગઈ હોત, કારણ કે તંત્ર મદદે ન પહોંચ્યું। અમે જતા હતા તો અમને પણ રોકી લીધા। અમને તો ફોન અમે આવ્યો ના જઈ ના, તમે હવે કેટલે પહોંચ્યા, શું થયું? અને ત્યાંથી ફોન કે પલ તૂટી ગયો। પલ તૂટ્યો તો અમે આપણા છોકરાનો તો નહીં પડી ગયો, તો અમે ફોન કરતા એ કઈને ફોન લાગે ના। જેટલા અંદર હતા એટલા બધાને પૂછ્યું, પણ કોઈનો ફોન લાગ્યો નહીં। એટલે અમે તારા સ્કૂટર લઈને ગયા પલ ઉપર, પણ પલ ઉપર ગયા અરે તારા પોલીસવાળાએ અમે જવા ના દીધા। અને આ તરફ વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટતા બગદાણા જઈ રહેલા સોનલબેન ઈજાગ્રસ્ત થયા છે। બ્રિજ પરથી નદીમાં પડેલી ઇકોમાં સવાર હતા। ઈજાગ્રસ્ત સોનલબેન પઢિયારે કહ્યું કે એક ટ્રક સામેથી આવતી હતી, ટ્રક નીચે પડ્યા બાદ ઇકો નીચે પડી। અમારા પરિવારને 7 સભ્યો બગદાણા જઈ રહ્યા હતા। હવે હું કોના સહારે જીવીશ, એક મોટો પ્રશ્ન છે। સ્મૃતિ અમે બગદાણા માટે નીકળ્યા હતા। શું થયું? અમારી ગાડી જતી હતી અને સામેથી એક ટ્રક આવતી હતી। એ ટ્રકની પાછળ 2 બાઇક હતી, બહુ વાહન નહોતું, પણ એ ટ્રક બેઠી ને તે અમારી જે જગ્યા હતી ને એ જ આગળ
પુલ તૂટી અને એનો પાણીમાં પડી ગયો. એક દુર્ઘટના અને અનેક ગુનેગારો છે. ગુજરાતમાં ન્યાય મળવો મુશ્કેલ થઈ ગયો છે, કારણ કે એક પછી એક ઘટનાઓ સામે આવે છે, જેમાં માર્ગ અને મકાન વિભાગના સચિવ કહી રહ્યા છે, બહુ જ હેરાન કરનારું છે. એમણે કહ્યું કે મે 2025માં આ ગંભીરા બ્રિજની ચકાસણી થઈ છે, મતલબ 2 મહિના પહેલાં. ઇજનેર જુનિયર હતા, એમણે આ ચકાસણી કરી છે. ચકાસણી રિપોર્ટમાં બ્રિજને રિપેર લાયક ઠેરવ્યો, પરંતુ ભયજનક બ્રિજમાં એનો ઉમેરો નહોતો કર્યો. તપાસ ટીમને તાત્કાલિક સૂચના આપવા માટે મુખ્યમંત્રીએ કહ્યું છે કે તમે તાબડતોબ અમને જવાબ આપો. 30 દિવસની અંદર વિગતવાર રિપોર્ટ તૈયાર કરવાના આદેશ આપ્યા છે, પરંતુ આ બધી જ વાતો આપણા માટે હવે કોઈ નવી નથી રહી. આજે મહીસાગર નદી પરનો જે પુલ હતો એ પુલમાં આજે સવારે 7:30 વાગે 5મા નંબરનો ગાળો કોલેપ્સ થયો, જેમાં એક ટ્રેલર નદીમાં પડ્યું છે અને બીજા 2-3 વાહનો પડેલા છે. પ્રાથમિક અહેવાલ મળતા અમે તાત્કાલિક ટ્રાફિક બંધ કર્યો છે. અત્યારે આજુબાજુનો ટ્રાફિક ડાયવર્ટ કરેલો છે અમે. અને પાદરાની આ દુર્ઘટનામાં ઘાયલોમાં આણંદના સાંસદ મળ્યા છે. મિતેશ પટેલ ઇજાગ્રસ્તોને મળવા પહોંચ્યા હતા, પરંતુ જ્યારે આ મુદ્દે સવાલ પૂછ્યો તો સંદેશ ન્યૂઝ પર સૌથી પહેલાં એમણે સવારે કહ્યું હતું કે આ તો સરકારને પૂછવાનો સવાલ છે, મને ના ખબર હોય. ને ત્યારબાદ એ હસવા લાગ્યા હતા, પરંતુ જ્યારે હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે શું થયું એ પણ જોઈ લો. બાબતે રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાંય પગલાં નથી ભરાયા ગંભીરા બ્રિજના. એ રજૂઆત ને એ બધું એમાં ક્યાં અત્યારે કંઈ પ્રશ્ન નથી, પરંતુ અત્યારે જે બનાવ બન્યો છે, બનાવમાંથી કઈ રીતે બધાને બચાવી લેવાય ને કઈ રીતે એમને સારામાં સારી ટ્રીટમેન્ટ પડે એ રીતના પ્રયત્નો અમારા ચાલે. રજૂઆત શું થઈ હતી એનાથી કોઈ મતલબ નથી. આ પ્રકારના શબ્દો કોઈ સરકારમાં રહેલા સાંસદ બોલે અને લગાતાર ચૂંટાતા સાંસદ બોલે તો હેરાન કરનારી વાત લાગે. પાદરા બ્રિજના મામલે કુમાર કાનાણીએ નિવેદન આપતા કહ્યું છે કે જે ઘટના ઘટી છે તે ખૂબ જ દુઃખદ છે, પરંતુ સુરતમાં કામરેજ તાપી બ્રિજ પણ ચર્ચામાં છે. આ બ્રિજ પર પતરાની પ્લેટ નાખીને કામ ચલાવાય છે. શરૂઆતમાં પ્લેટ 1 ફૂટ પહોળી હતી, આજે આ પ્લેટ 7 ફૂટ પહોળી થઈ ગઈ છે. સુરતમાં પણ રાહ જોવાઈ રહી છે. ક્ષતિના કારણે એક લોખંડની પ્લેટ નાખવામાં આવી છે. જે પ્લેટ પહેલાં 1 ફૂટ પહોળી હતી, આજે પ્લેટ લગભગ 7 ફૂટ પહોળી છે. એટલે એનો મતલબ એવો થાય છે કે ક્ષતિ વધતી જાય છે અને પ્લેટ મોટી થતી જાય છે. તો ક્યાં સુધી આ પ્લેટથી કામ ચલાવીશું? તો તાત્કાલિક ધોરણે ત્યાં રિપેરિંગ થવું જોઈએ, પ્લેટ હટવી જોઈએ, જેનાથી જો દુર્ઘટના ટાળી શકાય એવો. અને આ બધાની વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર પર સવાલ કર્યા છે. એમણે કહ્યું કે ભાજપનો ભ્રષ્ટાચારનો અજગર આ ગુજરાતને ગળી રહ્યો છે અને ભાજપ પ્રજાને ગુલામ ગણતી હોય તેમ મનમાની કરે છે. આ ગંભીરા બ્રિજ આણંદથી વડોદરા વચ્ચેનો જે તૂટી ગયો સરકારી બેદરકારીના લીધે, એની માં જે પોતાના દીકરા માટે વલખા મારે છે, આર્તનાદ કરે છે કે મારો દીકરો ડૂબી ગયો. આ માનું શું થશે ખબર નહીં, પણ જે રીતે માં પોતાના દીકરાનો અત્યારે હાલ અંદરથી આર્તનાદ કરે છે, મારો દીકરો ડૂબી ગયો, આના માટે જવાબદાર કોણ? અને એક બાજુ સરકારની બેકાળજીના લીધે આવા બધા બ્રિજ, આ રસ્તા વગેરે વગેરે જેના લીધે લોકો મરી જતા હોય, હું માનું ત્યાં સુધી સરકારે ચિંતા કરવી જોઈએ. અને પ્રજા પણ પોતે વિચારે કે ખાડામાં પડીને મરવા માટે તમે 30 વર્ષથી એક જ પાર્ટીને આંધળા થઈને મત આપ્યા કરો છો, પછી પરિણામ. અને આ બધાની વચ્ચે ચકાસણી અને સમયસર થવાની વાતોના દાવાઓ, આ બધાની વચ્ચે તંત્ર તરફથી જે મોટી મોટી વાતો કરવામાં આવે છે એ પણ એક હકીકત છે. રાજ્યમાં એવા ઘણા બધા બ્રિજ છે જે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. આ તમામ બ્રિજ એવા છે કે જે તમારી રાહ જોવે છે કે આવો, અમે પણ તમને પાદરાના બ્રિજની જેમ નીચે સુધી લઈ જઈએ. અંજલી બ્રિજ હોય, અમદાવાદનો સુભાષ બ્રિજ હોય કે પછી સુરતનો આંજણા બ્રિજ હોય, એમાં સળિયા દેખાવા લાગે છે.
મોટા મોટા શહેરોમાં પણ નામ ખોટા છે, એમાં સરકારને સમારકામની ફુરસત નથી, ખોટા રિપોર્ટ ગાંધીનગર સુધી પહોંચી જાય છે. ગાંધીનગરના દહેગામ હોય કે પછી હિંમતનગરનો દેરોલ, આ તમામ બ્રિજની હાલત છાલણી જેવી છે. એક તરફ કરજણ, અમરેલી, કામરેજ, મહેસાણા, ભરૂચ, અરે ઊંઝામાં તો હજુ 1-2 વર્ષ પહેલા જ બનાવેલો બ્રિજ અત્યારે જર્જરિત થઈ ગયો. રાજ્યના આવા અનેક નબળા બ્રિજ છે અને મંત્રીઓ સમારકામ માટે અધિકારીઓને આદેશ આપે છે, પણ તેમનાથી કોઈ જ ફરક નથી પડતો. ફરક ત્યારે પડે છે, દેખાડા ત્યારે થાય છે જ્યારે આ પ્રકારની દુર્ઘટનાઓ ઘટે છે. અને હવે તસવીરો મહેસાણા અંબાજી રોડ પરની છે કે જે બ્રિજ કેવી સ્થિતિમાં છે. દાંતા નજીક સરસ્વતી બ્રિજ જર્જરિત હાલતમાં છે. ગુજરાત હાઈકોર્ટમાં આ પ્રકારના મામલા જાય, સરકારને હાઈકોર્ટ તતડાવે, પરંતુ તેમ છતાંય આ જાડી ચામડીના લોકોને કોઈ ફરક નથી પડતો. 60 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં છે. બ્રિજના સ્લેબના સળિયા દેખાવા લાગ્યા છે. નવો 4 લેન રોડ બનાવ્યો, પણ બ્રિજ રિપેર કરવાની ફુરસત ન લીધી. બ્રિજને તમે ધૂણતા ન જોયા હોય તો તમે ગુજરાતના એવા ઘણા બધા બ્રિજ છે જ્યાંથી તમે નીકળશો તો તમને રીતસર વાઇબ્રન્ટ ગુજરાતની ફિલિંગ આવશે, કારણ કે બ્રિજ રીતસર ધૂણે છે અને તમને એવું ફીલ કરાવે છે કે તમે વાઇબ્રન્ટ ગુજરાતમાં જીવી રહ્યા છો. વડોદરાના સાવલીમાં જર્જરિત બ્રિજને લઈને રજૂઆત કરવામાં આવી હતી. સાવલી તાલુકાના જર્જરિત બ્રિજની ચકાસણીની માંગ કરાઈ. અંજેસર, રાણિયા, મેસરી બ્રિજની ચકાસણીની માંગ કરવામાં આવી. એની સાથે સાથે કરડ નદી અને સાંઢાસાલના બ્રિજની પણ ચકાસણીની માંગ કરાઈ છે. આ બધું જ હવે થવા લાગશે. ગુજરાતભરમાંથી આ પ્રકારની વાતો સામે આવશે. સરકારના એક્શન, ફટાફટ અધિકારીઓને સસ્પેન્ડ કરવા સુધીની વાતો સામે આવશે. પરંતુ એક માં કે જે પોતાના દીકરા માટે આક્રંદ કરતી હતી, કદાચ એનો ભૂલકો પાછો નહીં અપાવી શકે. અને એટલા જ માટે ગાંધીનગરના દહેગામ પાસેનો આ જર્જરિત બ્રિજને જોઈ લો કે જે કઈ હાલતમાં છે. રાયપુર નર્મદા કેનાલ પરનો આ બ્રિજ છે જે બિલકુલ દયનીય સ્થિતિમાં છે. તંત્ર ગંભીરા બ્રિજ જેવા જ અકસ્માતની રાહ જોતું હોય તેવું લાગે છે. વલસાડના ધરમપુરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ. માન નદીનો બ્રિજ જર્જરિત છે. વાપીથી ને શામળાજીને જોડતો આ બ્રિજ છે. નેશનલ હાઈવે 56 પર કરંજવેરી ગામનો આ બ્રિજ 50 વર્ષ જૂનો છે અને છેલ્લા 10 દિવસથી બંધ છે, પરંતુ રિપેરિંગ કામ નથી થતું. કોઈને ફુરસત નથી આ બધી વાતોની. આ બધી જ વાતો વાહિયાત લાગે છે તંત્રના અધિકારીઓને, નેતાઓને, કારણ કે એમને ખબર છે મીડિયા રિપોર્ટ્સ બતાવશે એનાથી કોઈ ફરક નથી પડતો. એમને ફરક ત્યારે પડે છે જ્યારે જિંદગીઓ જાય, આખા દેશમાં ઇજ્જત જાય ત્યારે ખબર પડે છે. અને એટલા જ માટે અમે આ તસવીરો બતાવી રહ્યા છીએ કે કદાચ હજુ પણ જાગી જાય. અજબપુરાના સિહોરાને જોડતો મેસરી નદી પરનો આ બ્રિજ છે કે જેટલા ઘણા સમયથી બિસ્માર છે. અનેક રજૂઆતો કરી, સરકારે નવીન બ્રિજ મંજૂર કર્યો, પરંતુ અત્યાર સુધીમાં એ લાગોલગ નવો બ્રિજ બનાવ્યો. આ નવીન બ્રિજની આજુબાજુના બ્રિજ પર પણ ગાબડા પડી ગયા છે. સરકારે જૂના ખખડધજ બ્રિજની મરામત માટે ₹6 કરોડ મંજૂર કર્યા હતા, છતાં પણ જૂના સડી ગયેલા સળિયા અને સ્લેબ પિલર્સ પર કામગીરી કરાઈ રહી છે. બોટાદના રાણપુરનો ભાદર નદીનો બ્રિજ પણ આવી જ સ્થિતિમાં છે. આ બ્રિજ રાણપુરનો છે, ભાદર નદીની ઉપર બનેલો. લગભગ 80 વર્ષ પહેલા બનેલો આ બ્રિજ છે, જેના પરથી વાહનો પસાર થાય તો રેતસર તમને ધ્રુજારી આવે અને એના સળિયા દેખાવા લાગે. થોડા સમય પહેલા જ રેલિંગનું કામ થયું હતું. રેલિંગ બનાવતા હલકી ગુણવત્તાનો સામાન વાપર્યો હોવાની પણ વાતો થઈ હતી, પરંતુ તંત્ર એ જ વ્યક્તિ છે, એ જ વ્યવસ્થા છે જે કોઈનું સાંભળતું નથી. અને ગુજરાતમાં દુર્ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લેતી, કારણ કે કોઈને કશું ફરક નથી પડતો. અમરેલીના પીપાવાવમાં જે ઘટના ઘટી છે પણ ઘણા બધા સવાલો લઈને આવી છે, કારણ કે અહીંયા પણ બેફામ લોકોને બેસાડી દેવામાં આવે છે, કોઈ પણ જાતની સુરક્ષા વગર, કોઈ પણ જાતના લાઈફ જેકેટ વગર. પીપાવાવ પોર્ટથી લઈને શિયાળબેટ જતા આ બોટના દ્રશ્યો છે કે જ્યાં એક બોટ પલટી જાય છે. રેતી સહિત ભારે મટીરિયલ ભરાતા બોટ પલટી મારી ગઈ અને બોટમાં સવાર એક મહિલાને ઈજા પહોંચી છે. એમાં લોકો હતા, માલ સામાન હતો અને તમામની હેરાફેરી આ જ પ્રકારે બોટમાં થાય છે. શિયાળબેટ જવા માટે એકમાત્ર દરિયાઈ માર્ગ છે. પીપાવાવ મરીન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ આ જ કાર્યવાહી કદાચ પહેલા ધરી હોત તો આ પ્રકારે આ બોટ આખી ઊંધી ના વળી હોત.
અને અત્યારે ગુજરાતભરમાં અત્યારે મેડિકલ સ્ટોરના ધારકો છે ત્યાં ફાળ પડેલી છે, કારણ કે આખા રાજ્યમાં જ્યાં જ્યાં મેડિકલ સ્ટોર છે ત્યાં પોલીસ રેડ કરી રહી છે. નશાકારક ચીજવસ્તુઓના વેચાણને લઈને રેડ કરવામાં આવી રહી છે. કફ સિરપ હોય કે નશાકારક ઇન્જેક્શન, એની તપાસ થઈ રહી છે. ટેબ્લેટ્સ અને એની સાથે સાથે વગર પ્રિસ્ક્રિપ્શને અપાતી દવાઓ પર પણ તપાસ થઈ રહી છે. ડોક્ટરના લખાણ વગર બારોબાર દવા પધરાવી દેવામાં આવે. હાઈ ડોઝની દવાઓ, નશીલા પદાર્થોના સેવન કરનારા લોકો માટે નશીલી દવાઓ, આ તમામ વસ્તુઓનું વેચાણ ગુજરાતભરમાં થઈ રહ્યું છે. અને એટલા જ માટે સરકાર દ્વારા આદેશ છૂટ્યા અને પોલીસ રાજ્યભરમાં તપાસ કરી રહી છે. અને આ અલગ અલગ સ્થળો પર રેડ ચાલી રહી છે. અમદાવાદ હોય કે પછી સુરત, રાજકોટ, પાલનપુર કે પછી પાલીતાણા, આ તમામ સ્થળો પર પોલીસે અત્યારે એક નવું કામ હાથ ધર્યું છે, જેમાં દવા શોધી રહી છે પોલીસ દવા શોધી રહી છે કે દવા ખરેખર વ્યક્તિઓ માટે છે કે કેમ. એક્સપાયરી ડેટવાળી દવાની સાથે સાથે એવી નશાકારક દવાઓ કે જે સામાન્ય માણસોને લથડિયા ખાતા કરી દે, ડૉક્ટરના લખાણ વગરની દવાઓ અને હાઈ ડોઝવાળી દવાઓ કે જે બારોબાર પધરાવી દેતા મેડિકલ ધારકો છે, એમની સામેની આ તપાસ ચાલી રહી છે. ખખડધજ વ્યવસ્થા જ્યારે એક પછી એક સવાલ પૂછવા લાગે લોકો અને ખુદ એ ખાડા બોલવા લાગે ત્યારે ઘણા બધા સવાલો થાય છે. એ ખાડા કહી રહ્યા છે કે અમને ભરી દો. રાજકોટ અમદાવાદનો હાઈવે હવે આખો ખાડાથી પથરાયેલો છે. સોખડા અને માલિયાસણ વચ્ચેનો ખખડેલો રસ્તો તમે જોઈ લો તો તમે હેરાન થઈ જશો, કારણ કે આ એક વરસાદની બાદ આ રોડ ધોવાઈ ગયો. રસ્તા પર ખાડાથી અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. 12 માસ ખાડા અને રસ્તાના અભાવે પ્રજા પરેશાન રહે છે. અને આ તરફ રાજકોટના જસદણમાં સ્મશાન જવાનો રસ્તો એટલી બિસ્માર હાલતમાં છે કે મોતનો મલાજો પણ નથી જળવાતો. ખાડા ખડિયા તથા ખુલ્લી ભૂગર્ભ ગટરથી લોકો પરેશાન છે અને અહીંયાથી જ પસાર થઈ રહ્યા છે લોકો. 2 દિવસ પહેલા જ નનામીને કાંધ આપનારાનો પગ લપસી ગયો અને નનામી નીચે પડી ગઈ હતી. આવી દુર્ઘટનાઓ પણ ઘટે છે, પરંતુ સાંભળે છે કોણ? આ તરફ ધરમપુરની તાન નદીના દ્રશ્યો છે કે જ્યાં એક કોઝવે પર બાઇક ફસાઈ. વાંસદાના નિરપન ગામ પાસેની આ ઘટના છે કે જ્યાં કોઝવે પર એક બાઇક સવાર ફસાઈ ગયો છે. નીચા કોઝવેના કારણે બાઇક વહેતા પાણીમાં ફસાઈ હતી. બાઇક પાણીમાં ફસાતા 2 લોકોનું રેસ્ક્યુ કરાયું. ફાયર અને પોલીસ દ્વારા આ બાઇક ચાલકનું રેસ્ક્યુ કરાયું હતું, પરંતુ આ ઘટના બહુ જ ખતરનાકની સાથે સાથે એક મેસેજ આપી રહી છે કે આવા વહેતા પાણીના પ્રવાહ વચ્ચે કોઈ પણ જાતનું રિસ્ક ન લેવું જોઈએ. આ તરફ અમદાવાદમાં સુપર સકર મશીન જે છે એ ભૂવામાં પડ્યું છે. દિલ્હી ચકલાના સલાટવાડમાં ઘટના બની છે કે જ્યાં ચાલુ કામ દરમિયાન ભૂવો પડતા મશીન એમાં ફસાઈ ગયું. ક્રેન મંગાવવી પડી અને સુપર સકર મશીનને બહાર કાઢવામાં આવ્યું. મશીનો અંદર પડી જાય છે, પછી સામાન્ય માણસની વાત ક્યાં કરવી? આ તરફ મોરબીમાં રોડ રસ્તાની સમસ્યાને લઈને લોકોએ ચક્કાજામ કરવા મજબૂર થવું પડ્યું. 5 થી વધારે જગ્યાએ ચક્કાજામ કરાયો અને વિરોધ પ્રદર્શન કરવું પડ્યું. પંચાસર રોડ પર વિવિધ સમસ્યાઓને લઈને આજે લોકો ભેગા થયા હતા, ચક્કાજામ કર્યો અને વાહનોની લાંબી કતારો લાગી હતી. કામ ધંધા ખોટી કરી અને રોડ રોકો આંદોલન કરવા પડે તો કંઈક મજબૂરી હશે, એટલા માટે અમે બધાય અહીંયા સૌ સાથે મળી અને ભેગા થયેલા છીએ. તો અમારો જાહેર જનતા અત્યારની ભાજપ સરકાર અને હાલના જે કમિશનર સાહેબ એને પણ અમે રજૂઆત કરીએ છીએ કે અત્યારે આવી આ રોડનું તાત્કાલિક નિવેડો આવે, એનો કંઈક ઉકેલ આવે, એના માટેના ખાસ પ્રકારના પગલાં લઈએ. વાત કરવી છે ગાંધીનગરની. ગાંધીનગરના સંત સરોવરમાં પાણી આવ્યા છે અને 100% ભરાઈ ગયું છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે સંત સરોવર છલકાયું છે. એક ગેટ ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડાયું છે. નીચાણવાળા ગામડાઓના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. નાગરિકોને નદીના પટમાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે. અને આ ગાંધીનગરનું સંત સરોવર છે કે જ્યાં અત્યારે પાણી છલોછલ છે. અને ગુજરાત માથે મેઘરાજા મહેરબાન રવાના છે. 9 થી લઈને 15 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદ થશે. કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ, તો 12 થી લઈને 13 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે. માછીમારોને 5 દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જો કે આજે રાજ્યભરના કેટલાય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
लास्ट है आने वाला अगले 7 दिन के लिए 9 से लेकर 15 जुलाई तक। इसमें वाइड स्प्रेड जो बारिश का लाइट टू मॉडरेट बारिश का जो डिस्ट्रीब्यूशन है 9 तारीख और 13-14 जुलाई में वाइड स्प्रेड प्लेसेस में बारिश होने का संभावना है। और जो बाकी दिन जैसे 10, 11, 12 और 15 के लिए फेयरली वाइड स्प्रेड बारिश का संभावना है। डे 1 में हेवी रेनफॉल का वार्निंग दिया गया है गुजरात रीजन में डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली के लिए। और गुजरात रीजन में डे 2 के लिए 10 जुलाई के लिए जो हेवी रेनफॉल दिया गया है नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए।